મોમેન્ટ જ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે 17 વર્ષથી શીખવાડે છે, જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે. તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલી નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને મળી રહી છે પીએમજેવાય યોજના દ્વારા નિઃશુલ્ક સારવાર. જ્યાં વિસનગરના ઠાકોર વિક્રમજીના મગજનું ઓપરેશન સફળ થતા સરકાર તેમજ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો આભાર માન્યો હતો. ભારત સરકારની પીએમજેવાય યોજના લોકો માટે આશીર્વાદરૂપ અને નવું જીવન આપનાર બની રહી છે. ત્યારે વિસનગરના 22 વર્ષના ઠાકોર વિક્રમજી તેમને ગત તારીખ 21 ડિસેમ્બરના રોજ અંગત ઝઘડા મારામારી થતા મગજમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લઈ તેમના પરિવાર દ્વારા તેમને વિસનગર સ્થિત નૂતન મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. નૂતન હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર સંદીપ પટેલના જણાવ્યા મુજબ દર્દીને મગજના ભાગ ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી અને ઓપરેશનની તાતી જરૂરિયાત હતી, પરંતુ તે વખતે દર્દી પાસે પીએમજેવાય કાર્ડ પણ નહોતું. ત્યારે હોસ્પિટલના ડોક્ટર અને નૂતન હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દર્દીની વહારે આવ્યા હતા અને દર્દીનું પીએમજેવાય કાર્ડ તાત્કાલિક બને તેવી તજવીજ હાથ ધરાઈ હતી. કાર્ડ આવતા જ અને પછી ઓપરેશનની મંજૂરી માટે 3 દિવસ જેટલો સમય લાગ્યો હતો. ત્યારે નૂતન હોસ્પિટલ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને દર્દી પાસે ઓપરેશન અગાઉની સારવારનો કોઈ પણ ચાર્જ લીધો નહોતો અને દર્દીની અંદાજિત 4 લાખની સારવાર પીએમજેવાય યોજના અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવી હતી. દર્દીના પિતા મુકેશજી ઠાકોરના જણાવ્યા મુજબ અહીં બિલકુલ મફતમાં સારી સારવાર મળી છે અને મારા દીકરાનો જીવ બચ્યો છે, જે બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત સરકાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમજ નૂતન જનરલ હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઈ પટેલનો આભાર માન્યો હતો. આમ નૂતન હોસ્પિટલના માનવતાવાદી અભિગમને કારણે દર્દીને નવું જીવન મળ્યું હતું. આ અંગે વધુ માહિતી ડોક્ટર શ્રી સંદીપ પટેલ અને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ પાસેથી મળી હતી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.